વિડીયો વાળા ભાઈને વિનંતી કે જુઓ કેટલા બધા હાથ ભેગા થઈ અને આ કાર્ય ઉપાડી લે છે એ તમારા વિડીયોમાં પણ આવે એવું દ્રશ્ય લઈ લેજો. હું જય બોલાવું છું. દરેકે બે હાથ અદ્ધર કરી રામાપીરનું શરણું લઈ લેવાનું છે. બોલો રામા રામચંદ્ર ભગવાન કી જય. શાંતિનાથજી મહારાજ કી જય. બહુચર માત કી જય. હનુમાનજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આટલા બધા હાથ ભેળા થયા હોય અને રામાપીરનું કાર્ય ન થાય એવું બને છે. જીર્ણોદ્ધાર કરવાનો છે અને જોઈ લેજો સમાજમાં 5 માણસ બહુ ધ્યાન દઈને સાંભળજો. આ ભાઈઓને વિનંતી કે તમે બેસી જાઓ ને. હે ભાઈ તમે બેસી જાઓ ને. હું ઊભા છું. આ તો 2 કલાક ઊભા રહેશો. હા બેસી જાઓ, જગ્યા ઘણી છે. હા આજે અહીં મોચી સમાજમાં આવ્યો છું તો એક સરસ મજાની મારે વાત કરવી છે કે 5 માણસ જો ગામમાં આપણા સારા હોય તો આવું રૂડું કાર્ય કરી શકે છે. પણ જો 5 માણસ કદાચ એવા ભેગા થાય તો આવું રૂડું કાર્ય રોડી વાળે. ભેગું કરતા ઘણી મહેનત પડે પણ રોડવું હોય તો 1 મિનિટ થાય. એટલે 5 માણસ જો પંચાયત કરતા હોય કે નેતાગીરી કરતા હોય અને સારી કરતા હોય તો જ આવું રૂડું કાર્ય થઈ શકે છે. મારે જે વાત કરવી છે એ જીવનમાં ઉતારી લેજો દરેક જણ. હંસ અને હંસલી જ્યારે માનસરોવર જતા હતા અને માનસરોવર જતા જતા એમને થાક લાગ્યો. એમણે વિચાર કર્યો હંસ અને હંસલીએ કે આપણે કોઈ એવું ગામ આવે કે કોઈ ઝાડ આવે તો આપણે વિહામો લઈએ. અને એક વડનું ઝાડ જોયું, નીચે તળાવડું જોયું. હંસ અને હંસલી એ વડ ઉપર ઉતરે છે પણ વડને જોયો ને હંસ અને હંસલી નિરાશ થઈ ગયા. હંસલી હંસને કહે છે કે હે હંસ, આટલું સરસ ગામ છે, આ વડ આટલો મોટો છે અને આ વડના પાન કેમ હુકાઈ ગયા છે? આ વડના પાન હુકાઈ કેમ ગયા છે? આ નીચે તળાવડું છે એ પણ હુકાઈ ગયું છે, થોડું પાણી છે પણ હવે આપણે ઉતર્યા છે તો વિહામો તો લેવો પડશે ને. વિહામો લે છે. 2 વાત કરતા હતા. બાજુમાં બગલો બેઠેલો. એક ડાળી ઉપર બગલો બેઠો હતો. હંસની નજર આ બગલા ઉપર પડી અને હંસ તરત બોલ્યો કે આવા બગલા જો આ વડ ઉપર રહેતા હોય ને તો કે આ તળાવડા હુકાઈ જાય અને વડના પાને હુકાઈ જાય. હવે વિચાર કરો, બગલો આ વાત સાંભળી જાય છે. બહેનો કોને જરા મારી સુરતા ને જાય છે. મારી સુરતા ત્યાં જાય છે. તમે બોલવાનું બંધ રાખો કાં તો ઘરમાં જાઓ. બગલો આ વાત સાંભળી ગયો. કઈ વાત? હંસ અને હંસલી જે બોલ્યા કે આવા બગલા જો વડ ઉપર રહેતા હોય તો વડના પાન હુકાઈ જાય, તળાવડા હુકાઈ જાય. આ વાત બગલો સાંભળી ગયો. બગલો કે હું કઈ જાણતો નથી. વડના પાન હુકાઈ ગયા, તળાવડું હુકાઈ ગયું, હું કઈ જાણતો નથી ને આ તો મને નિમિત્ત બનાવે છે. મારે આને પાઠ ભણાવવો પડશે. બગલો ઉડી અને હંસ અને હંસલીની વચ્ચે જઈને બેઠો અને હંસને કહે છે કે હે હંસા,
આ હંસલી મારી છે, આ હંસલી મારી છે. હંસ કહે છે કે ભાઈ અમે માનસરોવર જઈએ છીએ, હંસલી તો મારી છે, અમે બંને સાથે આ વડ ઉપર ઉતર્યા છીએ. કે ના, ખોટી વાત, આ હંસલી મારી છે. હંસ અને બગલો બેઉનો વિવાદ વકર્યો. હંસ કહે છે હંસલી મારી છે, બગલો કહે છે હંસલી મારી છે. ત્યારે બગલાએ હંસને વાત કરી કે હંસા રાજા, હંસલી તો મારી છે, અને તમારે જો ન્યાય કરવો હોય ને તો આ બાજુમાં ગામ છે ને, ગામના 5 પંચાયતને બોલાવો. એ 5 માણસ જે ન્યાય કરે એ તમારે માન્ય રાખવો પડશે. હંસ કહે છે ભલે, મને માન્ય છે. અને ખરેખર ગામમાં ગયા હંસ, હંસલી અને બગલો 5 માણસ ભેગા થયા, પંચાયતિયા આગળ પડતા નેતાઓ, અને 5 નેતાઓ ભેળા મળી અને પૂછે છે કે તમારે શું ઝઘડો છે. હંસ કહે છે હંસલી મારી છે, બગલો કહે છે હંસલી મારી છે. તો 5 માણસ ભેગા થઈને કહે છે કે ઉભા રહ્યો થોડી વાર, તમે અહીં બેહો. 5 માણસ એક બાજુ જાય છે, આ 3 ને બેસાડે છે. 5 માણસ એક બાજુ જઈ અને મસલત કરે છે. કેવી મસલત? આ બગલો છે ને એ તો વર્ષોથી આપણા ભેળું છે. આ બગલો વર્ષોથી આ વડ ઉપર રહે છે, આપણા ગામનો વડ છે, આપણા ગામનું તળાવડું છે, અને વર્ષોથી રહે છે. એનાથી બગાડાય નહીં. 5 માણસ નક્કી કરીને આવ્યા અને 3 જણા બેઠા હતા, હંસ, હંસલી ને બગલો, અને 5 જણાએ એ વખતે ન્યાય આપ્યો કે હે બગલા, આ હંસલી તારી છે. હંસની આંખમાં આહુડા આવી ગયા કે આવો ન્યાય. પાછા 3 જણ વડ ઉપર આવ્યા. બગલો કે હવે હંસા રાજા, હંસલી કોની? એટલે કે તમારી. અને એ વખતે બગલો બોલ્યો, જીવનમાં ઉતારવા જેવી વાત હવે આવે છે. એ વખતે બગલો બોલ્યો કે હે હંસા રાજા, આ હંસલી છે ને એ તો તમારી જ છે બાપા, તમારી જ છે. માન સરોવર તમારે જાઓ, પણ કે તમે જે વાત કરતા હતા ને કે આ બગલાના કારણે આ વડના પાન હુકાઈ ગયા, તળાવડું હુકાઈ ગયું, પણ કે હવે તમને ખબર પડી ને કે જે ગામમાં 5 માણસ આવી પંચાયત કરતા હોય ને ત્યારે કે આ વડના પાન હુકાઈ જાય અને આ તળાવડા હુકાઈ જાય. करत कुशल चाहत कुशल यही बड़ो अफसोस, महिमा कटियो समुद्र को रावण मशो पड़ोस. जहां तहां न बैठिए, जहां तहां न बोलिए, बोली बोल 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 सके तो तू बोल. હમણાં એક ભાઈ કાકા જોડે કોઈએ માચીસ માંગી, એટલે કાકાએ સામેથી પૂછ્યું કે માચીસનું શું કામ છે? કે ભાઈ મારે કાકા બીડી સળગાવી. તો કે એક કામ કરો, માચીસ તો હું રાખતો નથી, પણ કે મારી જીભે અડાડો, તમારી બીડી હળગી જાય. અરે કે જીભે અડાડવાથી આમ બીડીયું હળગતી છે, તમે કેવી વાત કરો છો? અરે કે આ જીભે તો ગામના ગામ હળગાઈ માર્યા છે, તમારી બીડીની શું હેસિયત છે? બોલી બોલ 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 શકે તો બોલ, બોલતી ત્રાજુડી તેરે ઘટ में तो तोल करके तू बोल. અને આજે મને આનંદ છે એક વાતનો કે બહેનોની સંખ્યા, આમ તો મારા ડાયરામાં તો વ્યવસ્થિત બહેનો એક વિભાગમાં હોય, પુરુષો એક વિભાગમાં હોય, પણ અહીંયા મોચી સમાજ એક થઈને બેઠો છે, એ પણ બહુ આનંદની વાત છે. એટલે બહેનો, માતાઓ જે બેઠા છે એ બહુ શાંતિથી બેઠા છે આ સ્ટેજની વાહે. નહીતર આ બહેનોને શાંત રાખવામાં સરકાર નિષ્ફળ ગઈ. આ સાચી વાત છે, કારણ કે એમને શાંત રાખવામાં અડધો ડાયરો પતી જાય. બહેનોનું કામ પણ બહુ ઊંચું. હમણાં એક બેન મને જલોત્રામાં મળ્યા છે કે જસુભાઈ મહારાજને ચા પાણી કરવા ચાલો. કે જસુભાઈ બારોટ, તમે આવ્યા છો અહીંયા
તો મારા ઘેર ચા પાણી કરવા ચાલો. મેં કહ્યું બેન આખા ગામની ચા થઈ ને એ તમારી જ થઈ સમજો. એટલે કે ના આખા ગામમાં ન પીધી હોય એવી મારે તમને પીવડાવવી છે. સરસ મજાની કડક મીઠી ચા. અને ખરેખર બેન મને આગ્રહ કરીને લઈ ગયા ઘેર ચા પાઈ. સરસ મજાની ચા કડક મીઠી. મેં બે શબ્દ વખાણ કર્યા, બે શબ્દો બોલ્યો. કીધું બેન તમે કહેતા હતા એવી સરસ મજાની ચા કડક અને મીઠી થઈ. અને તરત બેન બોલ્યો કે હોય જ ને જશુભાઈ, મારી જાતે બે દોતો વચ્ચે આદુ ચાઈ કોઈ ન પીધું. ઓ મારી બેન, હમણાં પાલનપુરના પથ્થર સડકમાં આ તો અહીં છું એટલે મને તો આ સેવંતીભાઈ આ બધા વડીલો મને ઓળખે છે એટલે કંઈ કહેવામાં વાંધો નહીં. હમણાં માયા બજાર પથ્થર સડક રામજી મંદિર વિસ્તાર છે, ત્યાં સાડીઓની દુકાન છે. એ સાડીઓની દુકાને એક બેન સાડીઓની દુકાનમાં ગયા અને દુકાનમાં મોટું ગ્રાહક જાણી અને વેપારી એટલો બધો ખુશ થઈ ગયો કે આજે તો મારું મોટું ગ્રાહક આવ્યું છે. 100 સાડીઓનો ઢગલો કરી દીધો, બધી 5,000 ઉપરની રેન્જ. સાડીઓનો ઢગલો કરી દીધો. બેને ધાર જોઈ, ડિઝાઇન જોઈ, વજન જોયું અને માથું હલાવી નીચે ઉતરી ગયા. બીજા દાડે ગયા, ધાર જોઈ, હાડી જોઈ, ડિઝાઇન જોઈ, વજન જોયું અને પાછા પગથિયા ઉતરી ગયા. ત્રીજા દાડે ગયા ત્યારે વેપારી ખરેખર કંટાળી ગયો. 7 દાડા હામટો ઢગલો કરાયો. વેપારી કંટાળ્યો કે એકઈ સાડી લેવી નથી ને આ બેન મને ખોટી મહેનત કરાવે છે. એમના ઘરવાળા નીકળ્યા દુકાન આગળથી કે તમારા ઘેર જરા ઠપકો આપજો ને, 7 દાડાથી મારી દુકાને આવે છે, અમને જરા ઠપકો આપજો. અને ખરેખર એમના ઘેર ગયા અને ભાઈએ એમની મિસિસને બોલાવ્યા કે તું ફલાણા વેપારી ત્યાં જાય છે કે હા જઉં છું, પણ કે તારે હાડી ના લેવી હોય તો શું કરવા એને હેરાન કરે છે, 7 દાડાથી તું જાય છે. કે એ મળ્યો તો કે હા મળ્યો તો અને તને ઠપકો આપવાની વાત કરી છે. તો કે જુઓ તમને કે સમજણ બમજણ પડે નહીં, 7 દાડાની 7 હાડીઓ લાવીશું, એને ખબર ન પડે એમાં હું શું કરું કે. પણ મોજ છે. બહેનો બહુ શાંતિથી બેઠા છે, બહુ આનંદની વાત છે. અને આ બહેનોનો સંપ તમે જોઈ લેજો. આપણે રિમોટ કંટ્રોલની શોધ થઈ ને ટીવી ઉપર, રિમોટ કંટ્રોલ એ આ બહેનોના ઈશારા ઉપરથી થઈ છે. રિમોટ કંટ્રોલની શોધ. જો એક બેન ઊભી થાય ને એટલે એક જ ઈશારો થાય ને એટલે 5, 10, 15 નું ટોળું ઊભું થાય. રિમોટ કંટ્રોલ આટલું ઝડપથી કામ નથી કરતું, એટલું ઝડપથી આ મારી બહેનોના ઈશારા કામ કરે. એટલે કીડીઓ જેવો હંપ હોય. કીડીઓની કેટલી આમ લાઈન હોય છે, મકોડાનું કોઈ ઠેકાણું નહીં. હે વૈશાખી બપોરામાં ઉભો રેડો ફરતો હોય. પણ સરસ મજાનું આયોજન છે. 4 મિલે 64 મિલે બીસાકર જોડ દાદો દિલ સે દિલ મિલે તો ખીલે 7 કરોડ. બહુ સરસ મજાની જાદુ કવિની સાખી છે કે ઘણા વર્ષે ઘણા દાડે કોઈ સગો સ્નેહીજન જો આપણને મળ્યો હોય તો એની કહેવાય 4 મિલે, એની 2 આંખો, આપણી 2 આંખો. 4 મિલે 64 ખીલે, એના 32 દાંત, આપણા 32 દાંત, 64 ખીલે બીસાકર જોડ. બબે હાથની 10 આંગળીઓ, 2 હાથ જોડીને નમસ્કાર કરે, જય રામાપીર કરે, જય માતાજી કરે, જય રામે રામ કરે. બીસાકર જોડ દાદુ દિલ સે દિલ મિલે તો ખીલે 7 કરોડ. 3.5 કરોડ રૂવાટા તમારા અને 3.5 કરોડ રૂવાટા અમારા. આજે આ રામાપીરના પ્રસંગે મળી અને એટલો અમને આનંદ થયો છે. તો
દર્શન કર્યા, રામાપીના દર્શન કર્યા. પૂજ્ય શાંતિનાથજી મહારાજની જે છબી, જે મૂર્તિ જોઈ મને ખરેખર આનંદ થયો છે. ઓ ઊંચી મેરી કે મારા સંતની રે, ઊંચી મેરી કે મારા સંતની રે, મેં તો માની ના જાણી જે કોઈ આપ બક્ષિસ કલાકારને કદર કરીને આપશો એ અમે કોઈ કલાકાર લેવાના નથી. અહીંયા બક્ષિસ રામાપીરમાં આપીને જઈશું. એટલે જેની ઈચ્છા થાય એ બક્ષિસ આપજો. મારો અભયસિંહ મારો બ્રધર છે, ભાઈ છે, આજે સાથ આપી રહ્યો છે. ઓમને તેરાથી મોકલ્યા, અમને તેરાથી મોકલ્યા, હે મારો તીર્થકાર કરા, હે મારો તીર્થકાર કરા, મોગા મુલકી કરી તુમરી તો ઓઢી ન જાણી મોગા. રામાપીર તમારા ભંડારો ભરાને ભરા રાખશે. મારી દરેકને વિનંતી છે, હું એક મિત્ર ભાવે અહીંયા આવ્યો છું અને આજે મારે બધા રામાપીરમાં પૈસા આપી દેવાના છે અને જે જેના ભાઈ ડોનેશન જેને આપવું હોય એ એક કાગળમાં લખાવી દેજો. એટલે અને એની જાહેરાત ચાલુમાં થશે. હા, તાસમાં, હા, તાસ અને તાસ કદાચ નાનો પડે તો પીપળા જેવું લાવો. હા, એક પાલી જેવું લાવો. પાલી આટલો સમાજ ભેળો થયો હોય ને તો પીપળું ભરાવી જવું જોઈએ. મારે કાંઈ લેવું નથી, પણ એક મોટી સમાજના માન ખાતર આવ્યો છે.